10वीं बैठक श्री मानसी गंगा पर महाप्रभुजी बिराजे छे। મહાપ્રભુજીની 10મી બેઠક એ શ્રી માનસી ગંગાની બેઠક છે. આ બેઠક વ્રજમાં રાધા કૃષ્ણ કુંડથી 5 કિલોમીટર, જતીપુરાથી 3 કિલોમીટર અને મથુરાથી 20 કિલોમીટર દૂર શ્રી ગોવર્ધન ગામ માનસી ગંગા કુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે આવેલી છે. શ્રી મહાપ્રભુજી કુમુદ સરોવર થઈ માર્ગમાં આવતા નાદકુંડ અને ગ્વાલકુંડમાં સ્નાન કરી શ્રી ગોવર્ધન ગામ પધાર્યા. શ્રી ગોવર્ધન ગામ શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવેલું છે, તેથી તેનું નામ ગોવર્ધન પડ્યું છે. કુમુદ સરોવરથી શ્રી ગિરિરાજજીના દર્શનનો પ્રારંભ થાય છે. અહીં માનસી ગંગા આવેલી છે. પ્રભુએ જ્યારે અનેક અસુરોનો સંહાર કર્યો ત્યારે વસ્ત્રાસુર નામના એક અસુરને પણ હણ્યો હતો. એ અસુર વાછરડાનું રૂપ લઈને આવેલો. તેને હણવાથી ગ્વાલબાલાઓએ કહ્યું, તમે વાછરડાની હત્યા કરી હોવાથી બહુ મોટું પાપ લાગ્યું છે. ગૌ હત્યાના પાપનું નિવારણ માત્ર ગંગા સ્નાનથી જ થઈ શકે. તેથી પ્રભુએ દૂર ગંગાજી સુધી જવાને બદલે પોતાના મનમાંથી ત્યાં જ ગંગાજીને પ્રગટ કર્યા. તેથી તે માનસી ગંગા કહેવાયા. તેમાં પ્રભુએ સ્નાન કર્યું હોવાથી તે ખૂબ પવિત્ર ગણાય છે. તેની 3 બાજુએ સુંદર ઘાટ આવેલા છે. ચોથી બાજુએ શ્રી ગિરિરાજજી બિરાજે છે. આ માનસી ગંગાના ચક્રતીર્થના ઘાટ ઉપર એક છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા. આપ શ્રીની અહીં બેઠક આવેલી હોવાથી આ ઘાટ વલ્લભ ઘાટ નામે પણ જાણીતો છે. અહીં શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. તે સમયે બંગાળના વૈષ્ણવાચાર્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ અહીં બિરાજતા હતા. તેઓ શ્રી વલ્લભના દર્શન કરવા પધાર્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, આપ અહીં કેટલા મહિનાથી બિરાજો છો? શ્રી કૃષ્ણ ચૈતન્યએ કહ્યું, હું 6 મહિનાથી અહીં બિરાજું છું. પુરાણોમાં લખ્યું છે કે માનસી ગંગા દૂધથી ભરેલા છે. જે 6 મહિના સુધી નિયમપૂર્વક એમાં સ્નાન કરે તેને માનસી ગંગાના દૂધ સ્વરૂપે દર્શન થાય છે. મને સ્વપ્નમાં આધિદૈવિક સ્વરૂપ શ્રી માનસી ગંગાએ આજ્ઞા કરી છે કે શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તમારો મનોરથ પૂર્ણ કરશે. આ સાંભળીને શ્રી મહાપ્રભુજીએ પોતાના કમંડળમાંથી જળ લઈ શ્રી કૃષ્ણ ચૈતન્ય પર છાંટ્યું. આથી સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને સૌએ માનસી ગંગાના આધિદૈવિક દૂધમય સ્વરૂપના દર્શન કર્યા. માનસી ગંગાના વલ્લભ ઘાટ પર ચકલેશ્વર મહાદેવનું મંદિર છે. તેની બાજુમાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક છે. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.